શ્રી એવા સદગુરુના પ્રેમી હંસ શંકરભાઈ તેમાં તેઓના સુપુત્ર શ્રી એવા અમીનભાઈ તેમાં તેઓના લઘુબંધુના કેટલા સમયના ઉજાગરા છે, કેટલા દિવસની મહેનત હશે, કેટલા સમયથી તાલાવેલીમાં હશે. આજે મંદિર રાત્રે કદાચ આટલા સંતોને એકત્રિત કરવા એ નાની બાબત નથી બાપ. કેમ કે પૂર્વ જન્મનું કદાચ પુણ્ય જાગે ને તો આટલા સંતોની મેદની થાય. ધન છે એવા શંકરભાઈના પરિવારને અને જે આમંત્રણને માન આપી ઋષિના રૂપની અંદર બિરાજમાન થયેલા સંતો, બાળકો, માતાઓને ખૂબ ખૂબ આભાર. ભગવાનને એવી પ્રાર્થના કરું, એ ભગવાન મંદિર રાત્રે કદાચ આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા હોય તેવા શંકરભાઈના પરિવારને અને આમંત્રણને માન આપી ઋષિના રૂપમાં બિરાજમાન થયેલા હોય એવા સંતોને પણ પરમાત્મા નિરોગી બનાવજો, ખૂબ સુખી કરજો, તનથી મનથી ધનથી સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના સાથે આશીર્વાદ પણ. ધન છે કદાચ એક એવી દીકરી અબીનભાઈ ની સુપુત્ર છે એવી જીયાનસી કુમારીના બાળવા નિમિત્તે કેટલી એ દીકરી પુણ્યશાળી છે. ગયા જન્મની અંદર કેવું કર્મ કર્યું હશે, તેઓની ખાલી બાબરી નિમિત્તે, બાળવા નિમિત્તે કદાચ આટલો સંતોને એકત્રિત કરાયા હોય, સાથે ભજન, સત્સંગ અને ભોજન ત્રિવેદી સંગમ મિલાયા હોય. ખૂબ ખૂબ આભાર. એ દીકરીને ભગવાનને પ્રાર્થના કરો છો, ખૂબ એને આગળ ભણાવજો, ગણાવજો, સદબુદ્ધિ આપજો, કોઈ નોકરી ધંધો કરે એવી કર્મ કરવાની શક્તિ પણ આપજો અને આ એમના પરિવારને ઉજ્જવળ બનાવે, નામ રોશન કરાવી દે એવી એ દીકરીને શક્તિ આપજો પરમાત્મા. એવી અંતકરણથી પ્રાર્થના કરો છો. કેમ કે ભજનમાં જવું, ભજનમાં બેસવું નાની બાબતો નથી બાપ. ગયા જન્મના કદાચ આવી ભક્તિ કરતા કરતા દેહ છોડે ને તો આવા ભજનમાં બેસાય, નહીં તો ઘણા ખરા ભજનમાં સ્પેશિયલ આયા હોય ને તો સાહેબ જમીન જઈને ઊંઘી જવું પડે, ભજનમાં ના બેસાય. પણ બેઠા છો, ખૂબ ખૂબ આભાર. કેમ કે જ્યારે એક સમય પર કૃષ્ણ પરમાત્મા સુદામાના ખાલી ચપટી પૌવા ખાધા હતા. ચપટી પૌવાની અંદર સોનાનો કંચનનો મેલ બનાવી આપવો પડ્યો. તો કદાચ આપણને આટલા જણના મુખની અંદર જો 5 આંગળી નખાઈને કદાચ પેટની ભૂખ મટાડી હોય તો આજનો પુરુષાર્થ, આજનું ભોજન, આજનું કરેલું કર્મ, આજનું કરેલો પુણ્ય 100% એમનો ઉગે ને ઉગે. અને દાન મે દાન મહાદાન હોય તો અન્નદાનથી મહાન કશું નથી, આવું શાસ્ત્રો શાસ્ત્ર કરે છે. કેમ કે એક દિવસ કર્ણ રાજાને એવો નિયમ હતો, કર્ણ રાજા દિવસ ઉગે ત્યાંથી દિવસ આથમતા સુધીમાં ડેલી 1.25 મણ સોનું દાન કરતા હતા. દિવસ ઉગીને હાથમે ડૂબે ત્યાં સુધી 1.25 મણ સોનું દાન કરે. પણ એક દિવસ એવું બન્યું, રાજા કર્ણને ભગવાને કસોટી કરી. મરણ પથારી પર જ્યારે રણમાં પડેલો ને ત્યારે સોનાનું દાન લેવા ગયેલા. તઈ જઈને કીધું કે રાજા કર્ણ કોણ છે? કે મેં સ્વયં છું. મેં એવું જાણ્યું છે કર્ણ રાજા તો સવારથી સાંજ સુધીમાં 1.25 મણ સોનું દાન કરે. વાત સાચી? તાગા સાચી. તો ખરેખર તમે દાનેશ્વરી કર્ણ હોય તો મેં પણ સોનાનું દાન લેવા આવ્યો. ત્યારે કીધું કે રણની અંદર 1.25 મણ સોનું મારી જોડે નહીં, પણ જો તમારે દાન જોઈતું હોય તો મોની અંદર જે દાંત એક સોનાનો બનાવેલો છે
કેતા હોય તે દાંત ઉખાડી તમને દાનમાં આપી દઉં. એટલે કીધું કોઈ વાંધો નહીં, એટલું દાન આપો. એટલે ભગવાને કસોટી કરવાયેલા ભગવાને કર્ણને એવું કીધું કે બેટા કર્ણ એ દાન અમને આપ. હવે કર્ણ રાજાને પથ્થર લેવા જવાની પણ શક્તિ નહોતી. એટલે કર્ણ રાજાએ કીધું તો ભગવાનને સામે પથ્થર પડેલો મને આપો, મારા મુખની રેખ પાડીને તમને આપો. એટલે એક જ જવાબ એવો કર્યો ભગવાન, તને કદાચ પથ્થર લાવીને મેં તને આપણ જો એ પથ્થરથી મુખની રેખ પાડે અને એ રેખ જો મને દાનમાં આપે એ તો મારી મંજૂરી કહેવાય, એને દાન ના કહેવાય. એટલે કર્ણ રાજા જાતે જઈને પથ્થર લીધો અને મુખની અંદર મારીને જ્યારે એ દાંત પાડેલો દાનમાં આપ્યો. એટલે ભગવાને એવું કહી દીધું કે આવું દાન તમે કઈ ના જાતના છો? તાકે ક્ષત્રિય છું. તો મેં તો બ્રાહ્મણ છું. ક્ષત્રિયના મુખની અંદર પહેરેલો એઠો દાંત બ્રાહ્મણના મુખમાં જાય તો તમને પાપ લાગે. એટલે તમે એક કામ કરો, એ એક તમારી મુખની ચેન પેલા ધોઈ નાખો, ધોઈ નાખો. એટલે કીધું તમારી જે તુંબડીમાં પાણી છે મને આપો, ધોઈ નાખો. એટલે ભગવાન ના પાડી, મેં પાણી આપું જો તું ધોઈ નાપે એ પણ મંજૂરી કહેવાય. તમે સંયમ પાણી લાવો. કર્ણ રાજાએ તઈ મૌન છોડ્યો. સાતમા પાતાળથી પાણી પ્રુપ્ત કર્યું. હજુ ઇતિહાસ ચાલે છે ત્રિવેદી સંગમનો. અને રેગ ધોઈને જ્યારે આપી અને રેગ ધોઈને પછી દાનમે આપી અને પછી ભગવાન એવું બન્યું, કર્ણ રાજા દેહમુક્ત થયા જ્યારે ધર્મ રાજા કસોટી કરી, ભૂખ લગાડી અને ભૂખ એટલી લાગી કે ભૂખ સહન ના થાય. એટલે કર્ણ રાજાએ ભગવાનને કહે છે કે પ્રભુ જમવા માટે કોઈક અન્ન આપો, મારાથી ભૂખે રહેવાય નહીં. એટલે કર્ણ રાજાને એક જ પ્રશ્ન ભગવાને કર્યો, હે કર્ણ, અત્યાર સુધી તું દાન શેનું કર્યું તું? બોલ. કોઈ દાન કરેલું? તાકે દાન બાપુ બહુ કર્યું પ્રભુ. તાકે શેનું કર્યું? તાકે સોનાનું. સોનાનું જો તું દાન કર્યું હોય જ્યાં પેલો ભંડાર આખો ભરેલો છે સોનાનો, તારે ખાવો એટલું ખાઈ લે. ત્યારે સોનું કામ આવ્યો નતું. ત્યારે કર્ણએ કીધું તો મારાથી સોનું ના ખવાય, જમવા માટે કઈક અન્નનો ટુકડો આપો. એટલે ફરી ભગવાને પૂછ્યું કે જમવા માટે કોઈને તો જમવાનું આપેલું? તાકે ના. જમવા માટે કોઈને આંગળી છીંદી હતી? તાકે હા, આંગળી છીંદેલી. શું કર્યું હતું? તાકે અમારા ગામમાં જ્યારે માંગણ ભિખારી આયા, જમવા માટે મારી જોડે અન્નનો ટુકડો આપ માંગ્યો, એ દિવસ મેં અન્નનો ટુકડો આપ્યો નહોતો. પણ અમારા ગામની અંદર ભંડારો ચાલતો હતો. એ ભંડારા બાજુ આંગળી ચીંધીને કીધું તું પેલી જગ્યા પર ભંડારામાં જા અને ત્યાં જઈને જમી લેજો. એટલું ખાલી મારા જીવનમાં કરેલું. એટલે કીધું કઈ આંગળી બતાવી હતી? તાકે આ જે આંગળી તો જમવા તરફ બતાવી હતી એ આંગળી તારા મુખની અંદર નાખ અને ચૂસ, તારી ભૂખ મટી જાય. ત્યારે કર્ણ રાજાએ ખાલી પોતાની પુણ્ય તરફ ચીંદેલી આંગળી મોંમાં નાખી ચૂસીને કર્ણ રાજાની ભૂખ મટી ગઈ. આ પુણ્યનું કાર્ય આજે આપણને અબીનભાઈએ દરેકને 5 આંગળી મોંમાં ખાઈ છે. એટલે એમનો જે કરેલો પુણ્ય વ્યર્થ જાય નહીં અને હજી પણ ઉગાડે ને હજી પણ આવો કરવાનો ભાવ પરમાત્મા જગાડે. ત્યારે એ વચન કર્ણ રાજાને પસ્તાવો થયો અને ભગવાનને એવું કીધું કે ભગવાન, કર્ણના જન્મે પુણ્ય કરીને મેં પસ્તાવો થાય છે. પ્રભુ, મને ફરી એકવાર મૃત્યુ લોકની અંદર જન્મ આપ. કે મેં એવો નિયમ લઈને જાઉં કે બીજાને જમાડ્યા વગર જમું નહીં. આપણે એવું કહે છે મનુષ્ય દેહ દુર્લભ એક જ વાર મળે, બીજી વાર મળતો નથી. આવું સંતો પોકારે છે. અને એક બાજુ ઇતિહાસ છે કે કર્ણ રાજાએ મોંઘીને બીજો જન્મ માંગેલો, માંગીને લીધેલો. કર્ણ જન્મે ભૂલ કરી, ફરી એકવાર જન્મ આપ કે બીજાને જમાડ્યા વગર નહીં જમું. ત્યારે કર્ણ રાજાનો બીજો જન્મ શેઠ સગાડસાનો થયો હતો. અને શેઠ સગાડસાના જન્મે ભગવાને ગયેલા જન્મનું
વચન ચૂક્યો તો નહીં ને, એની પરીક્ષા જ્યારે શેઠ સગાડસાના જન્મે ભગવાને ફરી પરીક્ષા કરી, બ્રાહ્મણનું રૂપ લઈને જઈને જ્યારે શેઠ સગાડસાને ત્યાં પોક્યાને જમવા માટે માંગ્યું, જ્યારે શેઠ સગાડસા જમવાવાળાની વાત કરીને, શું જમશો? મીઠાઈ બનાવી દો. તાકે મીઠાઈ નહીં જમીએ. તાકે શું જમો? અમે તો અઘોરી બાવા છે, અમે મીઠાઈ ના ખાઈએ, અમે ખાઈએ તો ફક્ત મોસ જ ખાઈએ. એટલે શેઠ સગાડસા કીધું તારે મોસ જો ખાવું હોય, કસઈ વાળે જઉં છું અને મોસ લઈને તમને જ ખવડાવી દઉં. એટલે કીધું મરઘા બકરાનો મોસ અમે ખાતા, પશુનું મોસ ના ખાઈએ. અમે તો કેવલ ખાલી મનુષ્યનું માંસ ખાઈએ. એટલે કીધું કે મારા ઘરની અંદર કયો માણસ નથી મેં શાક બનાવીને ખવડાવું. એટલે કીધું કે નહીં, તમારા ઘરમાં છે. તાકે કોણ? તમારો દીકરો જે કેલૈયો છે એને કાપો ને એનું મોસ જો ખવડાવો ને તો અમે ખાઈએ, બાકી ના ખવડાવે હોય તો અમે પાછા જઈએ. જો જમ્યા વગર પાછા જાય તો શેઠ સગાડસાનો વચન તૂટે, શેઠ સગાડસાનો નિયમ તૂટી જાય. શેઠ સગાડસાએ કીધું કોઈ વાંધો નહીં, અતિથિ દેવો ભવ, મારા દ્વારા આયેલા તમે ભગવાન સમાન છો, એટલે આ ઋણ મેં તમને ચૂકવી દઈશ. એટલે સ્કૂલમાં ભણવા ગયેલો કેલૈયાને ભગવાને શિક્ષકના રૂપે તઈ ચેતવણી આલે, કેલૈયા તારા ઘરે કોઈ એવે મહેમાન આવ્યો છે અને તારો મોસ ખાવાનું કહે છે, માટે તું ઘરે નહીં જતો. ઘરે જઈશ ને તો તને કાપીને તારું શાક કરીને સાધુને જમાડી દેશે. એટલે કેલૈયો હસતો હસતો બોલ્યો કે કદાચ મારું પુણ્ય ફર્યું હશે, મેં કેટલો ભાગ્યશાળી હશે, મારું મોસ કદાચ કોઈ સાધુ સંતના મુખે જાય. અને એવું કીધું કે મારા માત પિતાનું આપેલું શરીર, માતાનો આપેલો જન્મ, મા બાપના અંગનો ટુકડો જો મા બાપનું વચન તોડે ને તો મેં દીકરો ના કહેવાય. એટલે વાંધો નહીં, મારા પિતા મને કદાચ કાપીને શાક કરી દે ને એમાંય મારું કલ્યાણ છે. શેઠ સગાડસા ઘરે હતા, દીકરો સ્કૂલેથી દોડતો ઘરે આવ્યો અને ઘરે આવીને માથું ધરી દીધું. અને શેઠ સગાડસાને સંગાવતી રાણીને ભગવાને આવેલા બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાને એવું કીધું હતું, હે શેઠ સગાડસા સંગાવતી સાંભળો, તમારા દીકરાને કાપો અને એનું જો મોસ બનાવો, પણ તમારા દીકરાને જે સમય પર કાપી નાખો ને મારી નાખો ને તે દિવસ તમારે પતિ પત્નીની આંખની અંદરથી આંસુ ના પડવા જોઈએ. બોલો, પોતાના દીકરાને ભલે કાપી નાખો પણ તમારે પતિ પત્નીની આંખમાંથી આંસુ નહીં પડવા જોઈએ. તમે જો પતિ પત્ની રડી દેશો તો મેં જમો નહીં. બોલો કેવો સંકટ હશે એ સમય પર. આપણે તો ખાલી બાવા મકાઈ આલે ને ચના માંગે, ચના હાલવા જાય, ચોખા માંગે તોય ગરમ થઈને ભગાડીએ, ચલ હટ અહીંથી. આ તો પોતાના દીકરાને કાપો તોય આંખમાંથી આંસુ નહીં. સાહેબ હસતા હસતા મુખે શેઠ સગાડસા સંગાવતી રાણીએ પોતાના દીકરાને માથું કાપી લીધેલું. કાપીને શરીરનું શાક બનાવીને જ્યારે ખવડાવવા પીર્યું અને કીધું કે અતિથિ દેવો ભવ, આવી જાવ અને જમી લો. એટલે આવેલા સાધુના રૂપમાં આવેલા ભગવાને, બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાને એવું કહી દીધું, હે શેઠ સગાડસા, ઓરિજિનલ માથું તમે શીકે ચડાયું, મૂળ મૂત્ર ભરેલી કાયાનું જો શાક ખવડાવો ને અમે નહીં ખાઈએ. અમને જો તમારે જમાડવું હોય શેકે ચડાયેલું માથું નીચે ઉતારો અને હારલડા ગાતા જઈને ખોંડડીમાં વાટો. માથાનું જો કેલૈયાના માથાનું શાક કરીને ખવડાવો તો અમે જમીએ, બાકી જમીએ નહીં. એટલે એ કેલૈયાનું મસ્તક ખાંડણીમાં મૂક્યું ને ખાંડણીએ પતિ પત્ની વાટે છે પોતાના દીકરાનું માથું. અને ખાંડણીયામાં ખાંડીને એ મસ્તકનું શાક બનાવીને શાક બનાવ્યા પછી આવેલા બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાનને કહે છે કે અતિથિ હવે જમી લો.
એટલે ભગવાને ના પાડી. શેઠ સગાડશા સંગાવતી તમારે દીકરા કેટલા હતા? તાકે મારો દીકરો એક જ હતો. એક જ ને? તાકે હા. તો હવે તો તમે વાંઝાવ કહેવાય. વાંઝાનું અમે ખાતા નથી. બોલો શું થાય? સંગાવતીએ આવી કટાર હાથમાં પકડી લીધી ને કીધું કે આવેલા સાધુ, તારા મુખ ઉપર તમારા મુખે લગામ રાખો. અમે વાંઝા નથી. તમારે જો જોવું હોય ને, મારા પેટની અંદર ગર્ભ છે બાળકનો. પેટ ચીરીને બાળક બતાવો. સંગાવતી જ્યારે કટાર પકડીને આમ કુખમાં મારવા માટે ઉગામીને એટલે ભગવાને હાથ પકડી લીધો. પકડીને કીધું કે ઉભા રહો. શેઠ સગાડશા સંગાવતી, તમે નીતિ નિયમની અંદર પ્રફુલ્લિત છો. ધન છે તમારી ભક્તિને, ધન છે તમારા નિયમોને. આજે પોતાની કુખ ચીરવા માટે તૈયાર છો, પણ વચન તોડ્યું નથી. ધન છે, બોલો તમારે શું જોઈએ? દીકરાને સજીવન કરેલો ફરી અને સજીવન કહીને કીધું બોલ શેઠ સગાડશા તમારે શું જોઈએ? હવે તમે મારી પરીક્ષામાં પાસ થઈ ગયા, માંગો જે માંગો તે આપી દઉં. શેઠ સગાડશા કશું માંગ્યું નહોતું. ખાલી એટલું જ કીધું તું, એ પ્રભુ હાલની અંદર સતયુગ ચાલે છે, આગળ કલયુગ આવવાનો જ. સતયુગની અંદર જેવી અમારી કપરી પરીક્ષા કરીને એવી કલયુગમાં કોઈની કરતા નહીં. જો કલયુગમાં આવી પરીક્ષા કરશો તમને કોઈ મોને નહીં. અને મારે બીજું કશું જોઈતું નહીં, પણ મેં એટલું માંગુ છું કે આવતા જન્મે જો મને પત્ની મળે ને, આ સંગાવતી જેવી મળજો. કેમ કે પોતાના દીકરાને કાપ્યો ને, જે એને જન્મ આપનારી જનેતા છે, એની આંખમાંથી જો આંસુ ના લાવી હોય ને, તો ફરી મને જો પત્ની મળે ને તો સંગાવતી જેવી મળજો. અને દીકરો મળે તો કેલૈયો મળજો, અને ગુરુ મળે તો પ્રભુ તમારી જેવા મળજો. બાકી જન્મો જન્મ ભક્તિ આપજો, બાકી મારે કશું જોઈતું નથી. અને આપણને કદાચ ભગવાન એમ કે દીકરા તારે શું જોઈએ, તો આપણે અડધું રાત મોગી લે. મોગે કે નહીં? ભગવાન 4 માળનો બંગલો હાલ દેજો, મેં મરું નહીં એવું વરદાન આપજો. શેઠ સગાડશા કચ્છું જ નહીં માંગ્યું. સંગાવતીને પૂછ્યું બોલ તારે શું જોઈએ? મારે કઈ જોઈએ નહીં, મને પતિ મળે ને તો શેઠ સગાડશા જેવા, અને દીકરો મળે તો કેલૈયા જેવા, ગુરુ મળે તો તમારા જેવા. જન્મો જન્મ ભક્તિ આપજો, બાકી કશું જોઈતો નથી. કેલૈયાને પૂછ્યું બોલ કેલૈયા તારે શું જોઈએ? મારે જો પિતા મળે તો શેઠ સગાડશા જેવા, માં મળે તો સંગાવતી જેવી, ગુરુ મળે તો તમારી જેવા. જન્મો જન્મ ભક્તિ આપજો, બાકી કશું જોઈતો નથી. એટલે જીવનમાં સુખ જો જોઈતો હોય તો સાહેબ ભક્તિ નહીં થાય. ભક્તિ કરે અને સંકટ આવે, સુખી કોણ હોય?